પ્રમાણે ન લખવું. વિદ્યાર્થી મિત્રો 12મું ચેપ્ટર છે એની ચર્ચા આપણે કરતા હતા. 12મા ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ છે એ મોટાભાગે ખનિજ સાથેનો આપણો સંબંધ શું છે એ સંબંધની ચર્ચા કરી હતી. અને એ સંબંધની ચર્ચા પછી આપણે આગળ એ પણ જોયું હતું કે મોટાભાગે કયા કયા દેશો છે એ ખનિજના કારણે મહાસત્તા સુધી પહોંચી શક્યા છે એમની માહિતી છે એ આપણે મેળવી હતી. ત્યાર પછી આપણે મોટાભાગે ખનિજો છે એ કઈ રીતે પ્રાપ્ત થાય છે એ જોયું હતું. ખનિજની વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ ખનિજ એટલે શું, ખનિજ કોને કહેવાય, એમની વ્યાખ્યા શું છે, એમની માહિતી છે એ આપણે છે મેળવી હતી કે ભાઈ ખનિજ એટલે પૃથ્વીના પેટાળની અંદર રહેલા ખડકોમાં અનંતકાળથી ચાલતી નિરિન્દ્રિય પ્રક્રિયાને પરિણામે બરાબર છે સર્જાતા રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. આ ચર્ચા આપણે કરી હતી. પછી આપણે જોયું હતું કે કયા કયા પ્રકારના જે ખનિજો મળે છે. ઘનમાં આપણે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ આ બધું જોયું હતું. એ પછી પ્રવાહીની અંદર આપણે પારો અને પેટ્રોલિયમની ચર્ચા છે કરી હતી. વાયુમાં આપણે કુદરતી વાયુની ચર્ચા છે કરી હતી. પછી આપણે જુદા જુદા પ્રકારના 3 ખડકો છે એની માહિતી મેળવી કે ભાઈ કયા પ્રકારના ખડકમાંથી ને કયા પ્રકારના ખનિજો મળે છે. ટૂંકમાં કયા પ્રકારના ખનિજો મળશે એનો આધાર પૃથ્વીના પોપડાની રચના ઉપર છે. અને પૃથ્વીના પોપડાની રચના છે એ કયા પ્રકારે થયેલી છે તો અગ્નિકૃત બરાબર છે, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો એમાંથી મળતા ખનિજો છે એની ચર્ચા આપણે કરી હતી. ત્યાર પછી લાસ્ટમાં આપણે ખનિજોનું વર્ગીકરણ છે એ જોયું હતું. 3 પ્રકારના ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિના ખનિજો. ધાતુમય ખનિજો છે એનું વર્ગીકરણ 4 પ્રકારે જોયું હતું. કિંમતી ધાતુમય, હલકા ધાતુમય, સામાન્ય ઉપયોગમાં આવતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. અધાતુમય ખનિજોની ચર્ચા કરી હતી અને છેલ્લે આપણે સંચાલન શક્તિના ખનિજો જોયા હતા. હવે આ બધા જ ખનિજોની ચર્ચા આપણે કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ. એમાં આપણે સૌપ્રથમ જોઈએ છીએ લોખંડ. તો વિદ્યાર્થી મિત્રો દરેક ખનિજ છે ને એમાંથી તમને મોસ્ટ ઓફ છે 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે અને દરેકમાંથી નહીં પૂછાય, કોઈ પણ 1-2 ગુણનો પ્રશ્ન પૂછાય. તો તમારે એના ઉપયોગો છે એના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને જવલ્લે એમના રાજ્યો છે એ પૂછાય છે. એટલે રાજ્યો અને ઉપયોગો છે એમના પૂરતી તમારી મોટાભાગે મથામણ હોવી જોઈએ, યાદ રાખવાની. એનાથી વિશેષ છે કે અહીંયા કરવાનું નથી. આગળના લેક્ચરમાં મેં તમને બતાવી દીધું કે તમને કયા કયા પ્રશ્નો પૂછાય છે અને આની અંદર જેટલા ખનિજો હું અત્યારે સમજાવું તમને આ લેક્ચરની અંદર એ તમામ ખનિજો છે એના ઉપયોગ ઉપર ખાસ ભાર મૂકવાનો અને પછી એના ઉત્પાદક રાજ્યો છે એમના ઉપર ભાર મૂકવાનો. બોર્ડમાં જે રીતે પૂછાય છે એના આધારે હું તમને કહું છું બરાબર છે. એમાં પણ લોખંડ છે એના ઉપયોગો છે બહુ ઓછા પૂછાય છે. મેગ્નેટના ઉપયોગો પૂછાય છે, બોક્સાઇડના ઉપયોગો છે એ પૂછાય છે, તાંબાના ઉપયોગો પૂછાય છે. તો ઉપયોગો ઉપર ખાસ ધ્યાન રાખવાનું. સીધા જ આપણે જઈએ છીએ લોખંડ તરફ બરાબર છે. તો લોખંડ છે એ આધુનિક વિકાસ અને આધુનિક ઔદ્યોગિક છે બરાબર છે. એટલે કે ખાસ કરી આધુનિક વિકાસનો પાયો માનવામાં આવે છે, ઔદ્યોગિક વિકાસનો પણ લોખંડને પાયો માનવામાં આવે છે. કારણ કે 18મી સદીની અંદર ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિએ યંત્રોનો આવિષ્કાર કર્યો બરાબર છે. અને યંત્રોની બનાવટમાં લોખંડની જરૂર છે એ પડી બરાબર છે. અને આ રીતે મોટાભાગે આપણે કહી શકીએ છીએ કે દરેક ઉદ્યોગો છે, આધુનિક ઉદ્યોગો છે એના માટે પાયાનું ખનિજ છે આને માનવામાં આવે છે લોખંડને. અને બીજા નંબરમાં લોખંડનું મહત્વ એ છે કે એ તમામ પ્રકારના ખડકોમાંથી મળે છે બરાબર છે. તમામ પ્રકારના ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. ક્યાંથી વધારે માત્રામાં મળે છે, ક્યાંથી ઓછી માત્રામાં મળે છે, બાકી મળે છે બધી જ જગ્યાએથી. એટલે બહુ મહત્વનું ખનિજ માનવામાં આવે છે. અને સેકન્ડ નંબરની અંદર આપણે એમ કહી શકીએ કે લોખંડ છે એમાં નાનકડી ટાંકણીથી માંડી અને મોટા કે વિશાળ યંત્રો છે એ તમામની બનાવટમાં લોખંડની જરૂર પડે છે. તો અહીંયા આપણે એના ઉપયોગો છે એ સીધા જ જોઈએ છીએ. તો નાનકડી ટાંકણીથી માંડી એટલે કે સ્ટેપલરની પિન બનાવવી હોય અથવા તો કાગળમાં મારવા માટેની ટાંકણી બનાવવી હોય તો ત્યાંથી માંડી અને વિશાળ યંત્રો એટલે કે અવકાશયાન સુધીના યંત્રો છે બરાબર છે. તમામની બનાવટની અંદર લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે. એટલે કે નાની ટાંકણીથી ઉપયોગ આપણે જોઈએ છીએ, નાની ટાંકણીથી વિશાળ યંત્રો
બરાબર છે, એમની બનાવટની અંદર. ત્યાર પછી મોટાભાગે મોટરગાડી, પછી જહાજ, રેલવે, પછી પુલ, મકાન, શસ્ત્રો, બરાબર છે. બધાની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં છે? તો નાનકડી ટાંકણીથી માંડી અને કોઈ પણ પ્રકારનું યંત્ર બનાવવું હોય, બરાબર છે, એની અંદર એનો ઉપયોગ થાય છે. મોટરગાડી, કાર બનાવવામાં, જહાજ બનાવવામાં, બરાબર છે, રેલવેની બનાવટમાં, પછી પુલ એટલે કે બ્રિજ બનાવવામાં, મકાન બનાવવામાં, અને શસ્ત્રો છે એની બનાવટમાં લોખંડનો ઉપયોગ છે કરવામાં આવે છે. હવે લોખંડ આટલું બધું શું કામ એનો ઉપયોગ છે એવું થાય છે? તો એના ગુણધર્મો છે. શું ગુણધર્મ છે એનો? બરાબર છે, એના ગુણધર્મ શું છે? તો સસ્તું છે, ટકાઉ છે, મજબૂત છે, બરાબર છે, સરળતાથી મળે છે, અને દરેક ધાતુની સાથે ભળી જાય છે. બરાબર છે, ધાતુ સાથે ભળી જાય છે. આના ગુણધર્મો છે. બરાબર છે, સસ્તું, ટકાઉ, મજબૂત, સરળતાથી મળે અને દરેક ધાતુની સાથે એ ભળી જાય છે. સસ્તું છે, ટકાઉ છે, મજબૂત છે, સરળતાથી મળે છે અને દરેક ધાતુની સાથે એ ભળી જાય છે. બરાબર છે, આ એનું સૌથી મહત્વનું છે. હવે એ જ્યારે આપણને મળે છે ત્યારે અશુદ્ધ સ્વરૂપે મળે છે. કેવા સ્વરૂપે મળે છે? અશુદ્ધ સ્વરૂપે મળે છે. બરાબર છે, એટલે આપણને જ્યારે મળે છે ત્યારે અશુદ્ધ સ્વરૂપે છે એ મળે છે. હવે આપણે એને શુદ્ધ કરવું પડે છે. કઈ રીતે? તો કોક અને ચૂનાની સાથે. બરાબર છે, ચૂનો મીન્સ કે લાઇમસ્ટોન. બરાબર છે, કોક એટલે કે ડામર. કોક અને ચૂનાની સાથે ગરમ ભઠ્ઠીમાં, બરાબર છે, ભઠ્ઠીમાં એટલે કે કોલસાની ભઠ્ઠીમાં એને તપાવવામાં આવે છે. બરાબર છે, એટલે કે ગરમ ભઠ્ઠીની અંદર એને ખૂબ જ તપાવવામાં આવે છે. હવે આ લોખંડના 4 પ્રકાર પડે છે જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી આપ્યા. આપણને જે કાચી ધાતુ મળે છે, કાચી ધાતુ, બરાબર છે, એને લોહયસ્ક કહેવામાં આવે છે. શું કહેવાય છે? લોહયસ્ક. બરાબર છે, પછી આપણે એને શુદ્ધ કરીએ છીએ. બરાબર છે, જેને કહેવામાં આવે છે મોટાભાગે શુદ્ધ લોખંડ. એને આપણે પિગ આયર્ન કહીએ છીએ. બરાબર છે, ત્યાર પછી એને ગરમ કરવામાં આવે છે. ગરમ કરવામાં આવી અને મોટું જે વાસણ હોય છે અથવા તો મોટું કોઈ એવું હોય છે ચોટી જેવું, એમાં એ રસને ઢાળવામાં આવે છે. બરાબર છે, એટલે મોટાભાગે રસને ઢાળવામાં આવે તો એને ઢાળનું લોખંડ કહેવાય છે. શું કહેવાય છે? ઢાળનું લોખંડ કહેવાય છે. અને ત્યાર પછી મોટાભાગે એમાંથી કાર્બન તત્વ દૂર કરવામાં આવે છે. અને જે લોખંડ મળે છે, બરાબર છે, એ લોખંડને આપણે ઘડતરનું લોખંડ કહીએ છીએ. બરાબર છે, આ રીતેના 4 પ્રકાર છે એ પડે છે. બરાબર છે, એટલે કે એને અલગ રીતે આપણે ઢાળીએ છીએ. પેલું તો લોહયસ્ક જે કાચી ધાતુ છે, પછી એને શુદ્ધ કરવામાં આવે એટલે કે પિગ આયર્ન કહેવામાં આવે. પછી એને ગરમ કરી અને એનો રસ ઢાળવામાં આવે એટલે ઢાળનું લોખંડ. અને ત્યાર પછી એમાંથી કાર્બન તત્વ દૂર કરવામાં આવે એટલે એને ઘડતરના લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મોટાભાગે આપણને આ લોખંડ છે પ્રાપ્ત થાય છે. આ લોખંડના પ્રકાર છે, કાચી ધાતુના પ્રકાર નથી વિદ્યાર્થી મિત્રો. ખાસ એ વસ્તુનું ધ્યાન છે એ રાખજો. હવે એમની કાચી ધાતુના પ્રકાર તરફ આપણે જોઈએ છીએ. કાચી ધાતુના પ્રકાર. તો આ પ્રકાર કેવી રીતે પાડવામાં આવ્યા છે? ધાતુના પ્રકાર જે પડ્યા છે તો એ કાચી ધાતુના પ્રકાર છે કઈ રીતે પાડવામાં આવ્યા છે? તો ખાસ કરી અને મોટાભાગે કાચી ધાતુના પ્રકારની આપણે ચર્ચા છે કરીએ, બરાબર છે, તો એમાં રહેલું જે કાર્બન તત્વ છે, કાર્બન તત્વના આધારે ધાતુના પ્રકાર છે પાડવામાં આવ્યા છે. શેના આધારે? તો કાર્બન તત્વના આધારે ધાતુના પ્રકાર છે એ પાડવામાં આવ્યા છે. કાર્બન તત્વનું પ્રમાણ કેટલું છે એના આધારે પ્રકાર પડ્યા છે. તો એમાં આપણે પહેલો જ પ્રકાર છે એ જોઈએ છીએ તો એને કહેવાય છે હેમેટાઇટ.
જેમાં મોટાભાગે કાર્બન તત્વનું પ્રમાણ છે એ 95 થી 98% જેટલું હોય છે. સૌથી ઉત્તમ કક્ષાનું લોખંડ છે એ એમને કહેવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે જેને આપણે મોટાભાગે મેગ્નેટાઇટ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. બીજો પ્રકાર છે એ મેગ્નેટાઇટ. ત્રીજો પ્રકાર છે લિમોનાઇટ અને ચોથો પ્રકાર છે સિડેરાઇટ. આ કાચી ધાતુનો પ્રકાર છે અને શેના આધારે પાડવામાં આવ્યા છે? કાર્બન તત્વના આધારે આ પ્રકાર પાડવામાં આવ્યા છે. એમેટાઇટ, મેગ્નેટાઇટ, બરાબર છે, લિમોનાઇટ અને સિડેરાઇટ. આ એની કાચી ધાતુના પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે આપણને ક્યાંથી પ્રાપ્ત છે એ થાય છે. બરાબર છે. તેના ઉત્પાદનમાં ઉત્પાદક રાજ્યો જોઈએ છે આપણે. ઉત્પાદક રાજ્યો સૌથી વધારે કર્ણાટકમાંથી મળે છે. એટલે કે કર્ણાટક છે એ પ્રથમ નંબરે છે. કર્ણાટકમાંથી સૌથી વધારે મળે છે. પછી ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, બરાબર છે. પછી મધ્યપ્રદેશની પાસે આવેલું છત્તીસગઢ. મુખ્ય ઉત્પાદક રાજ્યોની ચર્ચા છે આપણે જે કરીએ છીએ તો કર્ણાટક, ઓરિસ્સા, ઝારખંડ, બરાબર છે. પછી છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, પછી રાજસ્થાન. જો વિદ્યાર્થી મિત્રો તમારે છે એ બધાય લખવાની જરૂરિયાત નથી. તમે 4 લખો એટલે આવી જાય. બરાબર છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, બરાબર છે. કોઈ પણ 4 લખો, 4 સાચા લખશો તો તમારા લોકોને ઈ ચાલશે. કેરળ, ઉત્તર પ્રદેશ, અને આની અંદર તો તમે લોખંડની અંદર તો ગમે તે લખી નાખશો ને તો આવશે. કારણ કે મોટાભાગના રાજ્યો છે એ આની અંદર આવી જાય છે અને સૌથી વધારે ઉત્પાદન છે ને એ કર્ણાટક કહે છે. એ તમારે યાદ રાખવાનું. એક માત્ર ને માત્ર કર્ણાટક, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ. બરાબર છે. આ બધા જેના ઉત્પાદક રાજ્યો છે અને એમાં આનું ઉત્પાદન કરવામાં આવે છે. આ તેનું લોખંડ તમારે શું યાદ રાખવાનું છે? તો સૌથી મહત્વનું ખનિજ આધુનિક યુગ છે. બરાબર છે. એના વિકાસનો પાયો માનવામાં આવે છે. એમાં પણ ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ માનવામાં આવે છે. શું કામ? એને નાનકડી ટાંકીથી માંડી અને વિશાળ યંત્રો બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એ સિવાય મોટરગાડી, જહાજ, રેલવે, પુલ, મકાન, શસ્ત્રો બધાના બનાવટમાં ઉપયોગ થાય છે. ગુણધર્મ શું છે? સસ્તું છે, ટકાઉ છે, મજબૂત છે, સરળતાથી મળે છે. મેં કીધું બધા પ્રકારના ખડકોમાંથી. અને સૌથી અગત્યની બાબત એ છે કે દરેક ધાતુની સાથે ભળી જાય છે. બરાબર છે. એના ગુણધર્મો છે એ આપણને અશુદ્ધ સ્વરૂપે મળે છે. એને શુદ્ધ કરવું પડે છે. શુદ્ધ કરવા માટે કોલસાની ભઠ્ઠીની અંદર બરાબર છે કોક અને ચૂનો નાખી એમાં અને એને તપાવવામાં આવે છે. બરાબર છે. હવે ત્યાર પછી એના 4 પ્રકાર પડે છે. કાચી ધાતુને લોએસ કહેવાય છે. શુદ્ધ લોખંડને પિગાયન કહેવામાં આવે છે. પછી જે રસ ઢાળવામાં આવેલો હોય એને ઢાળનું લોખંડ કહેવામાં આવે છે. કાર્બન તત્વ દૂર થાય એટલે ઘડતરનું લોખંડ જે પ્રાપ્ત થાય છે. કાર્બન તત્વના આધારે કાચા લોખંડ છે એના 4 પ્રકાર પાડવામાં આવ્યા છે કાચી ધાતુના. કયા? તો હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ એવા 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. અને ક્યાંથી ને પ્રાપ્ત થાય છે. આમાં તમારે યાદ શું રાખવાનું છે? બરાબર છે. લોખંડની અંદર તો મોટાભાગે રાજ્યો યાદ રાખજો. બરાબર છે. અને સાથે એના ઉપયોગો છે એ તમારે યાદ રાખવાના છે. પછી આપણે જોઈએ છીએ મેંગેનીઝ. બરાબર છે. તો મેંગેનીઝ છે એ પણ મહત્વનો ખનિજ માનવામાં આવે છે. મેંગેનીઝ. હવે એનો મુખ્ય ઉપયોગ શું છે? મુખ્ય ઉપયોગ તો આપણે આગળ જોયું ને જે ખનિજોનું વર્ગીકરણ જોયું ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે ચર્ચા કરી હતી કે આનો મુખ્ય ઉપયોગ શું છે. બરાબર છે. તો એ મિશ્ર ધાતુ રૂપે વપરાય છે એવું તમે સાંભળ્યું હશે. મેં સમજૂતી આપી હતી એમાં. બરાબર છે. તો ખાસ કરી અને એનો મુખ્ય ઉપયોગ છે એ પોલાદ બનાવવા માટે, સ્ટીલ બનાવવા માટે. બરાબર છે. પોલાદ બનાવવા માટે આ બે જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે એનો મુખ્ય ઉપયોગ છે પોલાદ બનાવવા માટે. અને ત્યાર પછી સળિયા છે, સળિયાને લોખંડના સળિયાને લવચિકતા આપવા માટે. લવચિકતા આપવા માટે. બરાબર છે. આપવા માટે.
તમને ખબર હોય તો લોખંડનો જે સળિયો હોય લાંબો એને તમે પકડી અને આમ કરો એટલે એ મોટાભાગે કેટલા બધા છે એની અંદર વળાંક આવે છે એને લવચિકતા કહેવાય. પણ પછી તમે પકડીને ઊભા રહ્યો તો પાછો જેમ હતો એમ થઈ જાય છે. સ્થિતિસ્થાપક બરાબર છે. એટલે સ્થિતિસ્થાપક બનાવવામાં મેગ્નેટિસ છે એની ખૂબ જ જરૂર છે એની પડે છે. પછી રાસાયણિક ઉદ્યોગ, બ્લીચિંગ પાવડર, રાસાયણિક ઉદ્યોગોમાં બ્લીચિંગ પાવડરની બનાવટ, પછી સૂકી બેટરી બનાવવામાં, પછી જંતુનાશક દવાઓ બનાવવામાં, જંતુનાશક ની બનાવટમાં એનો ઉપયોગ છે કરવામાં આવે છે. બરાબર છે. અને એ સિવાય ટાઇલ્સ આટલી બનાવટમાં એનો ઉપયોગ થાય છે. મુખ્ય ઉપયોગ પોલાદ બનાવવામાં, પછી સળિયાને લવચિકતા આપવા માટે, રાસાયણિક ઉદ્યોગોમાં, બ્લીચિંગ પાવડર, સૂકી બેટરી, જંતુનાશક એટલે કે કીટનાશક બનાવવામાં અને ટાઇલ્સ બનાવવામાં, અને કેટલાક ઉદ્યોગોમાં પણ વપરાય છે. કેટલાક ઉદ્યોગો બરાબર છે. એટલે કે ઘણા બધા ઉદ્યોગો એવા છે કે એમાં એનો ઉપયોગ છે કરવામાં આવે છે. તો ચામડાનો ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, પછી દીવાસળી બનાવવાનો ઉદ્યોગ, પછી કાચ બનાવવાનો ઉદ્યોગ, કાચની બનાવટમાં બરાબર છે. પછી ચિનાઈ માટીના વાસણ બનાવવામાં, ચિનાઈ માટીના વાસણ જેની બનાવટમાં ઉપયોગ કરવામાં આવે છે. આના ઉપયોગ ખાસ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટલી આ તૈયાર કરી લેવાના છે. બરાબર છે. પછી ફોટો રંગીન કાચ, ફોટા માટે, પછી રંગીન કાચ બનાવવામાં, રંગીન કાચના ઉદ્યોગમાં બરાબર છે. બધા ઉદ્યોગમાં, ચામડાના ઉદ્યોગમાં, દીવાસળી બનાવવામાં, કાચ બનાવવામાં, ચિનાઈ માટીના વાસણ બનાવવામાં, ફોટા બનાવવામાં, પછી રંગીન પ્રકારના કાચ છે એ બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગો એના છે એ સૌથી મહત્વના છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. સૌથી વધારે ઓડિશામાં મળે છે. ઓડિશા ઉત્પાદક રાજ્યોમાં ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, પછી કર્ણાટક બરાબર છે. ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ ને ગોવા. આ 5 મુખ્ય બરાબર છે. મુખ્ય ઉત્પાદક છે. એનો મતલબ એવો નથી કે બીજા ઉત્પાદન કરતા નથી, પણ સૌથી વધારે ઉત્પાદન 5માં પહેલા નંબર ઓડિશા, પછી કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવા. એ સિવાય આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાત. બરાબર છે. આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગોવા. આટલી જગ્યાએ બરાબર છે આ બધા જ રાજ્યો છે એનું ઉત્પાદન છે એ કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જઈએ છીએ તાંબુ. તો તાંબુ છે એનો ઉપયોગ આપણે પ્રાચીન કાળથી જ કરીએ છીએ, પ્રાચીન સમયથી જ. બરાબર છે. પ્રાચીન સમયથી જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શું કામ? તો પ્રાચીન સમયની અંદર હથિયાર છે બરાબર છે, શસ્ત્રોના હાથા છે, એની નોક છે, પછી લખવા માટે પાતળું પતરું હોય તાંબાનું અને એની અંદર લખવામાં આવતું એને તામ્રપત્ર કહેવામાં આવે. એટલે કે આ બધાની અંદર એમનો ઉપયોગ છે એ પ્રાચીન સમયથી જ આપણે કરીએ છીએ. એટલે તાંબુ છે એ આપણા જીવનનો એક ભાગ છે એમ આપણે કહી શકીએ. બરાબર છે. અને બીજા નંબરની અંદર તાંબુ છે એની સૌથી મહત્વની બાબત એ છે કે મિશ્ર થવાનો ગુણ ધરાવે છે. ગમે તેની સાથે ખૂબ જ સરસ રીતે ભળી જાય છે. ઇટ મીન્સ કે લોખંડ કરતાં પણ વધારે. આદિકાળથી કે પ્રાચીન કાળથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને મિક્સ થવાના બરાબર છે, મિશ્ર થવાના ગુણને લીધે બરાબર છે સૌથી વધુ ઉપયોગ એનો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ બરાબર છે તો પિત્તળ બનાવવાની આપણે ચર્ચા કરીએ તો એમાં ખાસ કરીને તાંબુ અને જસર, તાંબુ પ્લસ જસર બરાબર છે બંનેનું મિશ્રણ છે એને આપણે પિત્તળ કહીએ છીએ. તો એવી જ રીતે તાંબુ પ્લસ કલાઈ બરાબર કાંસુ બરાબર છે. એટલે કે કાંસુ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે, પિત્તળ બનાવવામાં, અને એ સિવાય સોના અને ચાંદીના આભૂષણોમાં પણ થાય છે. આપણે સોનાના આભૂષણો પહેરીએ છીએ એને બંધ કરવા માટેનો જે નકુચો હોય છે કે આકડીઓ હોય છે એમાં તાંબાનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે સોનું છે એ પોચી ધાતુ છે, તરત જ તૂટી જાય છે.
જ્યારે તાંબુ છે બરાબર છે એ મજબૂત છે એટલે એ ઝડપથી ને તૂટતું નથી, એટલે એમાં સૌથી વધારે ઉપયોગ થાય છે. પછી મોટાભાગે લેડીઝ છે પગમાં જે સાંકડા પહેરે છે એનો જે નકુચો છે એની અંદર પણ મેક્સિમમ તાંબાનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. અને સોનું છે એ 22 કેરેટનું છે, 24 કેરેટનું છે, પણ તાંબાના મિશ્રણના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે તાંબાનો સૌથી મહત્વનો ગુણધર્મ શું છે તો બધાની સાથે એ મળી જાય છે, બરાબર છે. એ સિવાય વિદ્યુતનું સુવાહક છે. શું છે તો વિદ્યુતનું સુવાહક. વિદ્યુતનું સુવાહક હોવાને કારણે વીજ સાધનો બનાવવામાં સૌથી વધારે ઉપયોગ થાય છે. વીજ સાધનો અને ખાસ કરીને મોટાભાગે વિદ્યુત તાર બનાવવામાં એનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તમને ખબર જ હશે કે પંખો હોય, એની મોટર હોય કે કોઈ પણ પ્રકારની મોટર હોય ને એમાં તાંબુ જ હોય છે. પછી વાયરની અંદરના જે તાર છે ને જે વિદ્યુતના વાહક છે બરાબર છે તો એ પણ તાંબાના જ હોય છે. એટલે વિદ્યુતનું સુવાહક છે એટલે વીજ સાધનો છે એની બનાવટમાં એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એમાં ટેલિફોન, રેડિયો, ટીવી, ફ્રીજ, એસી, બરાબર છે. એસી આ બધાની બનાવટમાં એનો ઉપયોગ છે એ સૌથી વધારે કરવામાં આવે છે. શું કામ એને તો વિદ્યુતનું સુવાહક છે એટલે વીજ સાધનો બનાવવા વાયર બનાવવામાં તો થાય જ છે, સિવાય ટેલિફોન, રેડિયો, ટીવી, ફ્રીજ, એસી આ બધાની બનાવટમાં થાય છે. એ સિવાય જંતુનાશક દવા, કેટલાક ઉદ્યોગો છે એમાં જંતુનાશક દવાની બનાવટ, જંતુનાશક દવા બનાવવામાં, સ્ફોટક પદાર્થ બનાવવામાં. તમને કદાચ બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો ન દેખાય તો મારા શબ્દો ઉપર ધ્યાન આપજો, બરાબર છે. કારણ કે પોઈન્ટ આ પૂરો થાય છે તો હું બોર્ડ સાફ કરતી નથી. એટલે જંતુનાશક દવા બનાવવામાં, સ્ફોટક પદાર્થ બનાવવામાં, પછી રંગીન કાચ, પછી સિક્કા બનાવવામાં, પછી છાપકામ આ બધાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. એ સિવાય ખાસ કરી અને મોટાભાગે એ આપણને ક્યાંથી મળે છે ઉત્પાદક રાજ્યો જોઈએ તો ઉત્પાદક રાજ્યો છે એની અંદર કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પછી હિમાચલ પ્રદેશ, પછી ઉત્તરાખંડ, બરાબર છે. આ બધા જ છે એ મોટાભાગે ઉત્પાદક રાજ્યો છે. એમાં ખાસ કરી ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બરાબર છે એ મુખ્ય કહી શકીએ આપણે, બરાબર છે. ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન મુખ્ય છે. પછી આમાં સિક્કિમ આવે, બરાબર છે. એ સિવાય આંધ્રપ્રદેશ આવે, બિહાર આવે, ઘણા બધા રાજ્યો આવે. એટલે ફરી એક વખત રિપીટ કરી દઉં છું. ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન પ્રથમ, પછી સિક્કિમ, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ બધા જેના ઉત્પાદક રાજ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી આપણે જઈએ છીએ બોક્સાઇટ તરફ, બરાબર છે. આગળનું જે ખનિજ જોઈએ છીએ બોક્સાઇટ. હવે બોક્સાઇટ ખનિજ છે એનો ઉપયોગ શું છે અને એને બોક્સાઇટ શા માટે કહેવામાં આવ્યું છે એમની ચર્ચા તરફ છે એ આપણે જઈ રહ્યા છીએ. બોક્સાઇટ. હવે જ્યારે આ ખનિજ અથવા ધાતુ છે એ આપણને મળીને ત્યારે આનું કોઈ નામ નહોતું, બરાબર છે. આને કયું નામ આપવું એની અવઢવની અંદર આપણે હતા. બોક્સાઇટ, બરાબર છે. તો બોક્સાઇટ છે એને કયું નામ આપવું એની અવઢવમાં આપણે હતા, બરાબર છે. આ છે એનો મુખ્ય ઉપયોગ શું છે તો એલ્યુમિનિયમ બનાવવાનો, એટલે કે મુખ્ય ઉત્પાદન છે એલ્યુમિનિયમ છે. અને ખાસ કરીને 1821માં ફ્રાન્સ છે એના લેસબોક્સ નામના સ્થળેથી મળ્યું છે. ક્યાંથી મળ્યું છે? લેસબોક્સ નામનું સ્થળ છે ત્યાંથી મળ્યું છે. અને એટલે એને બોક્સાઇટ એવું નામ આપવામાં આવ્યું છે. લેસબોક્સ નામના સ્થળેથી મળ્યું છે એટલે એને બોક્સાઇટ એવું નામ આપવામાં આવ્યું છે, બરાબર છે. અને ખાસ કરીને મોટાભાગે એના ગુણધર્મો ખૂબ જ સરસ વધારે છે. એલ્યુમિનિયમના ગુણધર્મો છે એ ખૂબ જ મહત્વના છે. કયા? તો મોટાભાગે ટકાઉ, મજબૂત, વજનમાં હલકું, ટીપાવ,
ટીપાવ, કાટ લાગતો નથી એનો, ટકાઉ છે, મજબૂત છે, વજનમાં હલકું છે, ટીપાવ છે અને કાટરોધક છે. બરાબર છે. અને મોટા ભાગે સાથે સાથે વિદ્યુત છે એનું સુવાહક પણ છે. બરાબર છે. આ બધા પરિણામે એનો સૌથી મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે છે. ટકાઉ, મજબૂત, બરાબર છે, પછી ટીપાવ, વજનમાં હલકું, કાટરોધક અને વિદ્યુતનું સુવાહક. આના પરિણામે સૌથી વધારે એમનો ઉપયોગ છે એ કરીએ છીએ. બરાબર છે. કારણ કે તેનો ઉપયોગ એના કારણે સૌથી વધારે કરવામાં આવે છે. ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ અને ગુણધર્મો બે યાદ રાખવાના છે. ઉપયોગ તો સૌપ્રથમ તો ઘર વપરાશના વાસણો, કારણ કે તે રસોઈના વાસણની અંદર એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પછી વીજ સાધનો બનાવવામાં, વીજ સાધન, પછી હવાઈ જહાજ, પ્લેન, હવાઈ જહાજની બનાવટમાં, એટલે કે વિદ્યુતના સાધનો બનાવવામાં, હવાઈ જહાજ છે એની બનાવટમાં, પછી રંગ બનાવવા માટે, બરાબર છે, રંગની બનાવટની અંદર એમનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. હવે ખાસ કરીને ક્યાંથી મળે છે? છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ, બરાબર છે. આ રાજ્યોમાંથી મળે છે. ખાસ કરીને એટલું યાદ રાખવાનું કે ડેક્કન ટ્રીપની ભૂસ્તરીય રચના આવી, બરાબર છે. આ પ્રકારના જે પર્વતો હોય છે એ પર્વતોમાંથીને એ આપણને પ્રાપ્ત છે એ થાય છે. ઝારખંડમાં ક્યાંથી મળે છે? બરાબર છે. ઝારખંડના રાંચીમાંથી મળે છે. બરાબર છે. એ સિવાય ગુજરાતમાંથી પણ મળે છે. ગુજરાતમાંથી ક્યાંથી મળે છે? તો જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી. ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરત, બરાબર છે, અને સાબરકાંઠા. આટલી જગ્યાએથી પ્રાપ્ત થાય છે. આટલી જગ્યાએથી મળે છે. અહીંયા તમારે લોકોએ આના ઉપયોગો, બોક્સાઇટ છે એના ઉપયોગો પણ યાદ રાખવાના છે. એનો મુખ્ય ઉપયોગ શું છે? તો એલ્યુમિનિયમ મેળવવા માટે અને ખાસ કરી અને એલ્યુમિનિયમ બનાવવા માટેનો ઉપયોગ થાય છે. પણ એલ્યુમિનિયમ બનાવવામાં ઉત્પાદન ખર્ચ બહુ વધારે છે એ આવે છે આમાંથી. એટલે એલ્યુમિનિયમ બનાવવામાં 1821માં ફ્રાન્સના લેસ્ટોક્સ નામના સ્થળેથી મેળા. એનો વિશેષ ઉપયોગ શું કામને થાય છે? તો ટકાઉ છે, મજબૂત છે, ટીપાવ છે, વજનમાં હલકું છે, કાટરોધક છે, વિદ્યુતનું સુવાહક છે. ઉપયોગ શું છે? ઘર વપરાશના વાસણ, વીજ સાધન, હવાઈ જહાજ, રંગ, બરાબર છે, એની બનાવટમાં ઉપયોગ થાય છે. ઉત્પાદક રાજ્યો છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ઝારખંડ. ઝારખંડમાં ક્યાં? રાંચી. ગુજરાતમાંથી મળે છે જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરત અને સાબરકાંઠા. આ વિદ્યાર્થી મિત્રો આપણે 4 છે ખનિજોની ચર્ચા કરી. પહેલું લોખંડ જોયું આપણે, બીજું મેંગેનીઝ જોયું, ત્રીજું તાંબુ જોયું અને ચોથું છે બોક્સાઇટ જોયું. બાકીના જે છે ખનિજો છે એની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.